અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રભુએ પ્રાપ્ત કર્યો. શાસ્ત્ર એવું લખે છે કે તે પહેલા પરમાત્માએ 12.5 વર્ષની ઘોર સાધના કરી. પરમાત્માની સાધનાની આગળ આ વિશેષણ મુકાવ્યું છે. પ્રભુની સાધના ઘોર સાધના હતી. ભગવાન આદિનાથની સાધના 1000 વર્ષની હતી. પરમાત્મા આદિનાથની સાધના લાંબી હતી પણ કઠોર ન હતી. 1000 વર્ષ સુધી પરમાત્મા સાધનામાં રહ્યા. 400 દિવસના પરમાત્માએ ઉપવાસ કર્યા. એમ તો ન જ કહેવાય કે ભગવાને 400 દિવસના ઉપવાસ કર્યા. પ્રભુએ 400 દિવસના ઉપવાસ કરવા પડ્યા. કર્યા નહીં, કરવા પડ્યા. કેમ કરવા પડ્યા? તમે જાણો છો કે પરમાત્મા ભિક્ષા લેવા માટે જતા હતા અને પરમાત્માને ભિક્ષા મળતી ન હતી. સાધના કાળની અંદર તીર્થંકર દેવોનો એવો નિયમ છે, એક જ ઘરે ગોચરી જવાનું, મળે તો પારણું, નહીં તો ઉપવાસ. અમારા માટે એ નિયમ નથી. સવાર બપોર સાંજ ત્રણેયમાં એવું છે. સાંજે એવું એક જ ઘરે મળે તો ગોચરી વારવી, એવું નહીં. એક ઘરે ન મળે તો કેટલા ઘરે? જૈન સોસાયટીમાં કેટલા ઘરે જવું પડે. અને એ ગોચરી સાંજના ટાઈમે. એટલે અમારા માટે એવો નિયમ નથી કે ભાઈ એક ઘરે ગોચરી મળે તો પારણું, નહીં તો ઉપવાસ. તીર્થંકર દેવોને માટે આવો એક ગોઠવાયેલો નિયમ છે, રૂલિંગ છે. પ્રભુ એક જ ઘરે ગોચરી જાય, પ્રત્યેક તીર્થંકર દેવ. પ્રત્યેક તીર્થંકર દેવ. અને માટે તો પરમાત્મા મહાવીરને 5 મહિના અને 25 દિવસ લાગ્યા. અને 25 દિવસ લાગ્યા પછી ચંદના પ્રાપ્ત થઈ. એક જ ઘરે જવાનું, પછી રિટર્ન. પ્રભુ એવું માને, તીર્થંકર દેવોનું સત્વ એવું અપાર હોય છે કે અપાર સત્વના કારણે તીર્થંકર દેવોનો આત્મા એવું માને કે આજે મને ભિક્ષાની અંદર અંતરાય છે, મારે પ્રયાસ નથી કરવો, ઉપવાસ કરી લો. અને ઉપવાસ કરતા જાય છે. અને એક વાત બીજી સમજી રાખજો, તીર્થંકર દેવો સામાન્ય રીતે સાધના કાળની અંદર જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. અવધિ જ્ઞાન નથી વાપરતા. જાણી લે વાત. અવધિ જ્ઞાનથી પરમાત્મા જાણી લે કે 400 દિવસ પછી મારું પારણું થવાનું છે, 400 દિવસ સુધી મારે ઉપવાસ કરવાના છે, આવું જાણી લે. પણ પ્રભુ કહે છે ના, જાણવું નથી, પ્રયાસ જ કરવો છે, પ્રયત્ન જ કરવો છે. સાધના કાળની અંદર પ્રયત્ન મહત્વનો, વિતરાગતા પછી પ્રારબ્ધ મહત્વનો. ભલે આ તીર્થંકર દેવોના જીવનની ઉપર આવી કેટલીક બાબતો આપણે જાણવી પડે, શોધવી પડે. અને માટે પરમાત્મા ક્યાંય કોઈ પણ તીર્થંકર દેવ સામાન્ય રીતે સાધના કાળની અંદર જ્ઞાનનો ઉપયોગ, એટલે અવધિ જ્ઞાન, મનોભર્ય જ્ઞાન, એના ઉપયોગ કરતા. ભગવાન મહાવીરે માત્ર ને માત્ર ચંડ કૌશિકના પ્રસંગની અંદર મનોપર્ય જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. અને ચંડ કૌશિકના મનની ઉપર પ્રભુએ ધ્યાન રાખ્યું છે. પ્રભુએ ધ્યાન રાખ્યું છે. 15 દિવસ સુધી પરમાત્મા ત્યાં ઉભા છે. 15 દિવસ સુધી. કેટલી મોટી કમાલ! ભગવાનની હાઈટ કઈ અને ચંડ કૌશિકની બોટમ કેવી? કોઈ મેળ આવે? કોઈ મેળ? આ ચંડ કૌશિક છે કે જે મહાવીરને સળગાવી નાખવા માટે આંખમાંથી આગ છોડે છે. હજુ તો 5 મિનિટ પહેલા આગ છોડેલી છે. એ આગ સક્સેસ ન ગઈ, પગની અંદર ડંખ માર્યો છે. અને આ ચંડ કૌશિકની બોટમ છે અને પ્રભુની હાઈટ છે. સતત કરો. એક વાત સમજી રહ્યા, કરુણા એટલે માત્ર ભાવિ. કરુણામાં વર્તમાન પણ નહીં જોવાનું, ભાવિ જ જોવાનું. રાગની અંદર ભૂતકાળ જોવાય છે, પ્રેમની અંદર વર્તમાન જોવાય છે, કરુણાની અંદર ભાવિ જોવાય છે.
હા, 3 ભૂમિકા સમજી રાખજો. રાગ, ભૂતકાળ. ભાઈ, આમ દીકરી માટે દીકરો પસંદ કરવા જાઓ, વર્તમાન જુઓ કે ટ્રેક રેકોર્ડ જુઓ? વનેચરના વરઘોડામાં આવે છે ને? હા હા, સાબુદ્દીન રાઠોડ કે છે વનેચરના વરઘોડાની અંદર વનેચરનું માંગુ લઈને ગયેલા હતા અને એની જોડે ગયેલો એનો અણવર એને કીધેલું કે વધારીને જ કહેવું. હા, એટલે પૂછ્યું કે ભાઈ, તમારે ત્યાં થાનની અંદર, મઠની શેરીની અંદર એક જ દુકાન? ના રે ના. કોણે કીધું? 5 એરિયાઓમાં 5 દુકાન છે અને નડિયાના કારખાના હાલે છે. વધારીને કહેવાનું. હા, અને એમાં વનેચરને આવી ખાંસી. એટલે પૂછે છે કે ભાઈ, જમીને ખાંસી? તમે કહો છો ખાંસી, આને તો જૂનો દમ છે. વધારીને કહેવાનું. હા, અને એ ચાલે. એટલે હું એ કહેવા માંગુ છું, હા, આ માનસિકતા અને એ ભૂમિકાની અંદર, એટલે હું એ કહું છું, રાગ ફરિયાદ કરો, ભૂતકાળ જુએ છે. હા, ભૂતકાળ જુએ છે. 2024 નું ચોમાસું મારું અહીં આગળ સારું ગયું હોય તો 2028 કે 2029 ની અંદર વળી પાછી વિનંતી આવે. 28 માં મને જોઈ વિનંતી ના આવે, 24 નો મને જોઈને વિનંતી આવે. એટલે રાગમાં ભૂતકાળ, પ્રેમમાં વર્તમાન. હા, ભૂતકાળ કયો પાસ્ટ છે? શું પાસ્ટ ની અંદર હતું? ટ્રેક રેકોર્ડ. અને ટ્રેક રેકોર્ડ મહત્વનો છે કારણ કે રાગ છે. હા, તેવા જ લેણદારને તમે પૈસા આપો કે જે લેણદારનો વ્યવહાર ચોખ્ખો હોય. એટલે વ્યવહાર ચોખ્ખો હોય એટલે અત્યારનો કે ભૂતકાળનો? ભૂતકાળનો. હા, ભૂતકાળનો. એટલે રાગ હરદમ ભૂતકાળને જુએ છે. જ્યારે તમારી ઉપર રાગના ચશ્મા ચડ્યા હોય ત્યારે સમજી લેજો કે તમે એના ભૂતકાળની ઉપર નજર કરશો, વર્તમાનમાં નહીં. કમનસીબી છે. આત્મા સતત બદલાય છે કારણ કે આત્માના ભાવો બદલાય છે, આત્માના સંસ્કારો બદલાય છે, આત્માની સ્થિતિ બદલાય છે. પણ રાગ એ બધું નોંધવા માટે તૈયાર નથી. એ તો એમ જ કહે છે ભૂતકાળ શું કહે છે. પ્રેમ વર્તમાન એટલે તો પ્રેમને આંધળો કહેવાય છે. વર્તમાન જ. અને વર્તમાનની અંદર ચાલે છે, હું એની વાતો કરીશ. પણ જ્યારે કરુણા હોય છે ત્યારે માત્ર ભાવિ જોવાય છે, ન ભૂતકાળ ન વર્તમાન, માત્ર ભાવિ. ભવિષ્યની અંદર આ આત્મા સિદ્ધ ભગવંત થનાર છે. ભવિષ્યની અંદર આ આત્મા ચર્માવર્તની અંદર આવનાર છે. કરુણા, એક વાત સમજી રાખજો, એટલે તીર્થંકર દેવોનો રાગ નહીં, તીર્થંકર દેવોનો પ્રેમ નહીં. તીર્થંકર દેવોનું શું હોય? કરુણા જ હોય. કારણ કે એને દરેક જીવોનું ભાવિ દેખાય છે, વર્તમાન નહીં, ભૂતકાળ પણ. અને સાચું બોલો, તીર્થંકર દેવ ભૂતકાળને જુએ, તીર્થંકર દેવનો આત્મા વર્તમાનને જુએ તો આપણા માટે તીર્થંકર દેવને પ્રેમ કે રાગ જાગે? સમજો કે તીર્થંકર દેવને રાગ છે અને રાગના કારણે ભૂતકાળ જુએ છે. પરમાત્મા મહાવીરને ખુદના માટે રાગ ન જાગે એવી સ્થિતિ છે. હું રાગની અંદર હોઉં તો મને મારો ભૂતકાળ દેખાતો હોય તો મને મારા માટે પણ રાગ ન થાય, મને મારા માટે નફરત જાગે એવી મારી ભૂતકાળની સ્થિતિ છે. મારી એકલાની નહીં, આપણા સૌની. ખુદને ખુદના ઉપર રાગ ન થાય એવો આપણો ભૂતકાળ છે. હા, એવો આપણો ભૂતકાળ છે. અહીં બેઠેલા બધા જ નાના હતા ત્યારે નાકના ગુંગા ખાતા હતા.
સાચું બોલો, આમ નાકના ગુંગા યાદ આવે તો તમને તમારા માટે રાગ જાગે? હું આવો નાલાયક, આવો ગંદો, મેં ગુંગા ખાધેલા, આપણને આપણા માટે પણ રાગ ન જાગે એવો આપણો ભૂતકાળ છે. નોટ કિયા જાય. આપણને આપણા માટે રાગ નથી, આપણને આપણા માટે પ્રેમ છે, કારણ કે આપણો વર્તમાન બહુ સારો છે. સાચું બોલો, આમ સંસાર તમને પસંદ છે તમારા ભૂતકાળના કારણે કે તમારા વર્તમાનના કારણે? મારે જાણવું છે. હા, ડ્યુ ટુ પ્રેઝન્ટ અમારો સંસાર અમને પસંદ છે કારણ કે વર્તમાન અમારો બહુ સારો છે, અને વર્તમાન અમારો બહુ સારો હોવાના કારણે અમને આ સંસાર બહુ વાલો છે. હા, બહુ વાલો છે. એટલે એક વાત સમજી રાખજો, ભૂતકાળ આપણો પણ આપણને રાગ ન જાગવા દે તેવો છે, અને પ્રેમ આપણો આપણને આપણા માટે વર્તમાનની અંદર જાગે છે કારણ કે સારો છે. એટલે એક વાત સમજ્યા તમે? પ્રેમ સારું દેખાડે છે, રાગ ખોટું દેખાડે છે, અને કરુણા હંમેશા માટે શ્રેષ્ઠ જ દેખાડે છે. હું આવતા ભવોની અંદર સિદ્ધ બનનાર છું. આ શ્રેષ્ઠ આપણી ભૂમિકા છે, શ્રેષ્ઠ સર્વોચ્ચ ભૂમિકા છે, અને સર્વોચ્ચ ભૂમિકાનું દર્શન કરુણા કરાવે છે, વર્તમાનનું પ્રેમ કરાવે છે, ભૂતકાળનું રાગ કરાવે છે. અને માટે તીર્થંકર દેવોને જગતના તમામ જીવો માટે ન રાગ ન પ્રેમ, માત્ર ને માત્ર કરુણા. હા, વિચારોને ધ્યાનમાં રાખજો. શા માટે કરુણા? કારણ કે પ્રભુ આપણું ભાવિ જોઈને બોલતા જાય છે. રડતા શ્રેણિકને પ્રભુએ આશ્વાસન આપ્યું. સાંભળ્યું છે ને દ્રષ્ટાંત? શ્રેણિકને એવી ખબર પડી મારી નારક છે, અને શ્રેણિકે ભગવાનના પગ પકડી લીધા. વાય ધીસ? ક્યું મેરી नारक? मैं नारक में नहीं जाऊंगा, हर हालत में मेरी नारक को आप रोको. और श्रेणिक परमात्मा का पैर पकड़ लेता है, कुछ भी करो. અને ત્યારે પ્રભુ એવું એક જબરજસ્ત આશ્વાસન, કારણ કે પ્રભુની કરુણા છે, અને કરુણાના કારણે શ્રેણિકને કહે છે કે દોસ્ત, નારક ભૂલી જા, ત્યાર પછી તું મારા જેવો તીર્થંકર બનનાર છે. હા, તીર્થંકર બનનાર છે. જેલમાં ગયેલો નેતા ચૂંટણીમાં જીતી જાય અને એનો પક્ષ સમગ્ર દેશની અંદર ફૂલ મેજોરિટી સાથે આવે, અને જેલની અંદર એને સમાચાર મળે કે ભાઈ તું ભારતનો ભાવિ પીએમ છે, તો એને જેલ દેખાય કે પીએમ દેખાય? પીએમ દેખાય. એ જ રીતે મહારાજા શ્રેણિકને પરમાત્મા કહે છે, દોસ્ત ફિકર મત કર, નારક છે પણ એવી ચિંતા મત કર, એ નારક તો હમણાં પૂરી થઈ જશે, અને તું પછી ભવિષ્યનો તીર્થંકર છે. આ પ્રભુની કરુણા છે. ભગવાને શ્રેણિકને ઠપકો નથી આપ્યો, ભગવાને શ્રેણિકને આશ્વાસન આપ્યું છે. ભગવાન એવું નથી કીધું શિકાર કરતા ધ્યાન રાખો તું ને, અનુમોદના શા માટે કરી? કેમ તે વખતે બુદ્ધિ કામ નહોતી કરતી? એક વાત સમજી રાખજો, રાગમાં ધિક્કાર છે, પ્રેમમાં ઠપકો છે, કરુણામાં અનુમોદના છે. આ બધી મારી એનાલિસિસ છે. આના એનાલિસિસ મગજમાં રાખજો, વળી પાછું ક્યારેક હું પૂછીશ. હા, સુવર્ણ રત્ન.
હા હા, પણ તમને દેખાવા જોઈએ યાર. રત્ન દેખાવા માટે આંખ જોઈએ, રત્ન ના જોઈએ. હા, એટલે એક વાત સમજી રાખજો, પથ્થરને પણ રત્ન દેખાય જો આંખ હોય તો, અને રત્ન પણ પથ્થર બની જાય જો આંધળા હોઈએ તો. એટલે જો તમને આ મારા વાતો સુવર્ણ રત્ન લાગતી હોય તો આઈ કોંગ્રેટ્સ, તમારી આંખ બહુ સરસ છે. હા, બહુ સરસ છે. અને હું દરરોજ રત્નની પ્રભાવના કરું છું. નૈનેશભાઈ રૂપિયાની કરે છે, હું રત્નની કરું છું. હા, અને મને ખબર છે કે તમે રૂપિયા માટે નથી આવતા, એ હકીકત છે, કારણ કે રૂપિયો જ છે. હા હા હા, રૂપિયો જ છે. એટલે સાચો હોય કે ખોટો હોય એ 2 નંબરની વાત છે, પણ આ રત્ન ઇમિટેડ હોય તો રૂપિયા કરતા વેલ્યુએબલ છે. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે જ્યારે રાગ હોય ત્યારે ધિક્કાર હોય, મોડું ન જોવાની ઈચ્છા. 25 વર્ષથી તમારે ત્યાં નોકરી કરનારો નોકર, હા, નોકરી કરનારો નોકર, એને ભૂલ કરી અને 50 રૂપિયા કે 100 રૂપિયાની નાનકડી ચોરી કરી. સાચું બોલો, ઠપકો આપો કે ધિક્કાર? કરુણાની વાત છોડી દો, આપણે અત્યારે તમારી જોડે નથી કરવી. હા, એટલે ચંપકભાઈ આપે, કારણ કે બીજો મળતો નથી. 50 રૂપિયામાં ચલાવી લેવાય. હા, હવે 50 રૂપિયાની તો ઘરવાળી ચોરી કરે છે, નોકરને ક્યાં માનવું? હા હા, શું? એટલે આજે ખબર પડી. તમને ખબર હતી કે તમારા ઘરવાળા બધા સાવકાર છે? હા, એટલે આજ મોટી ભ્રમણા છે ને. હા હા, શું? ના, નહીં જવું પડે, ચાલશે, અહીં રહી જાઓ. કોણ ના પાડે છે? પાસરો તમારો છે, રહેવાનું તમારે છે. એટલે એક્સેપ્શન કેસમાં અમારી પાસે બધી રાઇટ્સ છે. આ કે પૂનમ પછીની માળે છે, ના, એક્સેપ્શન કેસ, નોટબંધી ગમે ત્યારે આવી જાય, એમાં ડેટ ના હોય. હા, એટલે હું એ કહેવા માંગુ છું કે જ્યાં આગળ તમારા નોકર છે, 50 રૂપિયાની ચોરી કરી છે, સાચું બોલો, ધિક્કાર કે ઠપકો? એક વાત સમજી રાખજો, તમારો ઠપકો હોય તો એની પાછળ તમારો પ્રેમ દેખાતો હોય, અને તમારો તિરસ્કાર હોય ત્યારે એના શબ્દોની અંદર તમારો દુર્ભાવ, દુર્ગંધ મારતો હોય. એ વખતે સાહેબ આપણે આપણી ઉપર તિરસ્કાર કરી કે મારામાં શું ખામી છે કે આવું કરવું પડે, એવું થવું જોઈએ ને. આ તો બહુ ઊંચી વાત કરી નાખી. એટલે ઘણીવાર એવું બને ને કે ઘણીવાર એવું બને ને કે કંડક્ટર ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય. હા, એટલે કંડક્ટર જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય ને ત્યારે ટ્રાવેલરોનો ખતરો મોટો ઉભો થઈ જાય. એટલે એમ કે મને મારા માટે તિરસ્કાર થાય. હા, એવા હોય છે પુણ્યાત્માઓ. હા, એવા પુણ્યાત્માઓ હોય છે, ઘરની અંદર આમ તેમ થાય અને એની અંદર પોતાની જાતનું એનાલિસિસ ચાલુ કરે. એ દ્રષ્ટાંત અત્યારે મારે લેવું નથી, પણ એ બનતું હોય છે. એક વાત સમજી રાખજો, જ્યારે વાતાવરણની અંદર દુષ્ટતા આવે ત્યારે વ્યક્તિ નાલાયક બને છે. અને એક વાત બીજી લખી રાખજો, વર્તમાન સમયની અંદર તમે જો સ્વચ્છ રહ્યા હો તો તમે તમારા વાતાવરણની ઉપર ઓવરટેક કર્યો છે. સામાન્ય રીતે એટમોસ્ફિયરની અંદર સ્વચ્છ રહેવું, વર્તમાન સમયનું એટમોસ્ફિયર કેટલું અઘરું છે. નિમિત્તોથી દૂર રહેનારા અમે પણ આ વાતાવરણનો ભોગ બનીએ છીએ. મોટા મોટા માંદાતાઓ પટકાય છે, શ્રમણ સંસ્થાને કલંક લાગે એવા કેટલાય પ્રસંગો બહાર આવતા જાય છે. હા, એ સ્થિતિની વચ્ચે કે જે નિમિત્તોથી દૂર રહ્યા છે, એવી પરમાત્માએ કોર્ડન કરીને મૂકી દીધી છે કે જે કોર્ડનની અંદર તમે સેફ થઈ જાઓ.
પ્રભુએ બનાવેલું કુંડાળું સુનક્ષત્ર અને સર્વાનુભૂતિને તો શારીરિક રીતે બચાવવાનું હતું, પણ અમારા માટે બનાવેલી મર્યાદા અમારા ભાવિને બચાવી લેવા માટે ગોઠવાયેલી હતી. અને મર્યાદાઓની વચ્ચેથી પણ એ નિમિત્તોથી દૂર રહેવા છતાંય અંદર બેઠેલા સંસ્કારો અમારા જેવાઓને છોડતા નથી. અને તેવી સ્થિતિની વચ્ચે તમે તમારી જાતની અંદર તમારા સદાચારને, તમારી પ્રામાણિકતાને જો બચાવી શક્યા હો તો સમજજો કે તમે વાતાવરણની ઉપર પણ લગામ ખેંચી છે. અઘરું કામ છે. હા, એટલે જ સ્તવનોની અંદર કહે છે, સુષ્માથી દુષ્મા અવસર પુણ્ય નિધાનો. હા, અને માટે શાસ્ત્રો કહે છે કે સતયુગનો આનંદ અને કલયુગના મહેન્દ્રભાઈ, કદાચ કલયુગના મહેન્દ્રભાઈની વિશેષતા કે સતયુગના આનંદ કરતા વધારે અનુમોદનીય છે. હું તો એક દ્રષ્ટાંત આપું છું, પણ જો અત્યારે આપણી પાસે સામાન્ય કક્ષાની પણ જો વિશેષતાઓ અને વ્યક્તિગત રીતે આપણે આપણી જાતને બચાવી લીધી, અઘરું કામ છે. અને એક વાત સમજી રાખજો, દુષ્ટતા વાયરસ છે, બેક્ટેરિયા નથી. બેક્ટેરિયા અને વાયરસમાં ફરક છે. બેક્ટેરિયા બચાવવા માંગો તો બચી શકાય એવી સ્થિતિ હોય છે, કારણ કે વ્યક્તિને જ બેક્ટેરિયા લાગે છે, અને વાયરસ તો એટમોસ્ફિયરની અંદર હોય છે, હવામાનની અંદર વાયરસ છે. સતયુગની અંદર પણ દુષ્ટતા હતી, પણ એ દુષ્ટતા બેક્ટેરિયલ હતી, વ્યક્તિને ડિસ્ટર્બ કરતી હતી. હા, એવા કુલવાલક સતયુગની અંદર પણ થયા છે, નંદીશેન સતયુગની અંદર પણ થયા છે, સિંહ ગુફાવાસી સતયુગની અંદર પણ થયા છે, પણ એ બેક્ટેરિયલ દુષ્ટતા હતી કે જે વ્યક્તિને ડિસ્ટર્બ કરતી હતી. વાતાવરણ ખરાબ ન હતું. હા, વાતાવરણ ખરાબ ન હતું. અને વર્તમાન સમયની જીન કેવલી પૂરવ ધરવી રહે ફણીસમ પંચમ કાળ છે. નથી. હા, નથી. સંપૂર્ણ અસલામતીની વચ્ચે આપણું માનવ જીવન ચાલી રહ્યું છે. ડુ યુ ફીલ ધેટ? તમને એવું લાગે છે સંપૂર્ણ અસલામતીની વચ્ચે આપણું આ માનવ જીવન ચાલી રહ્યું છે? ચારે બાજુ શિકારીઓ બેઠા છે કે જે શિકારીઓ તરાપ મારી અને માનવ જીવનને ખતમ કરી નાખે. અને એવા માનવ જીવનની વચ્ચે તમે જો તમારી માર્ગાનુસારિતાને, તમે જો તમારા સદાચારને, તમે જો તમારી વફાદારીને, તમે જો તમારા જીવનની અંદર કહેવાતા કેટલાક મર્યાદાઓને બચાવી શક્યા હો, તો હકીકતની અંદર તમે ખૂબ ધન્યવાદને પાત્ર છો. હું એ કહેવા માંગુ છું, ઠપકો અને તિરસ્કાર બહુ નાનકડી લક્ષ્મણ રેખા છે, પણ એ લક્ષ્મણ રેખાની અંદર અહેસાસ થાય છે આપણે આપણા નોકરની સાથે કયો વ્યવહાર કરીએ, તિરસ્કારનો કે ઠપકાનો. એના ઉપરથી નક્કી થાય કે રાગ છે કે પ્રેમ છે. અને જયેશે કીધું એમ એવો ભાવ જાગે તો એમ માનવું પડે કે કરુણા છે. ભૂલ એની નથી, ભૂલ મારી છે. 25 વર્ષની અંદર ક્યારેય આવી અપ્રામાણિકતા, આવી ચોરી આણે નથી કરી. કેમ નથી કરી? એ તો સારો જ હતો, માટે તો 25 વર્ષથી નહોતો કરતો, પણ આજે કરી છે કારણ કે ક્યાંક વાયરસ આવી ગયો છે. હા, વાતાવરણ છે, અને એ વાતાવરણની વચ્ચે જો આપણા જીવનની અંદર તિરસ્કાર છોડી દો. જીવ માત્ર પ્રત્યેનો તિરસ્કાર શાસ્ત્રોએ ના પાડી છે, જીવ માત્ર પ્રત્યે. પણ એટલું તો કમસે કમ સ્વજનો માટેનો તિરસ્કાર છોડી દો.
જીવ માત્રનો તિરસ્કાર છોડવો એ પોસ્ટ ગ્રેજ્યુએશન છે. સ્વજનો માટેનો તિરસ્કાર છોડવો એ કેજી છે. આપણે પીજીની વાત નથી કરતા, કેજીની વાત કરીએ છીએ. કેજી એટલે સમજ્યા ને તમે? કિન્ડર ગાર્ડન. ચાલતા ના આવડતું એને ભણવા બેહાડી દેવાય, બોલતા ના આવડતું એને ગણવા બેહાડી દેવાય. હા, હવે એને બોલતા નથી આવડતું, ગણવા બેહાડી દીધું. એટલે આવું કિન્ડર ગાર્ડન, કેજી, મૈત્રીની ભૂમિકા જે છે જગતના સર્વ જીવોની સાથે, મારી મૈત્રી છે. આ પીજી છે. હા, આ પીજી છે. આપણે એની વાત નથી કરવી, પણ આપણે કેજી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ અપ ટુ કેજી ટુ 12 સુધીની મૈત્રીની વિકાસ યાત્રા ચાલે છે. હા, વિકાસ યાત્રા ચાલે છે. અને ચાલતી વિકાસ યાત્રાની અંદર હું સ્ટાર્ટિંગ બતાડું છું. સ્ટાર્ટિંગ કે જેની અંદર આપણે અને આપણા સ્વજનો એના માટેનો તિરસ્કાર કમ સે કમ ખતમ કરી નાખીએ. ઠપકા સુધીની છૂટ છે, ધિક્કાર નહીં. એક વાત સમજી રાખજો, ઠપકો પર્સનલ અપાય છે, ધિક્કાર સામાજિક છે. તમારા નોકરે તમારે ત્યાં ભૂલ કરી અને નોકર બીજે ક્યાંક નોકરી માટે જાય અને એમાં તમારું સજેશન પૂછે તો તિરસ્કાર ત્યાં પ્રગટ થાય છે. ભૂખ્યા મારી દેવા. લોકોના જીવનની અંદર નફરત પેદા થાય. અને નફરત જ્યારે આપણા જીવનની અંદર વધતી જાય ત્યારે શારીરિક નફરત બંધ થાય અને માનસિક નફરત ચરમસીમાએ પહોંચતી જાય. આ ચરમસીમા. ભાઈ સાચું બોલો, આમ તમારા પરિવારની અંદર તમે ભેગા થાવ ત્યારે અનુમોદના વધારે કે નિંદા વધારે? દેરાણી જેઠાણી ભેગા થાય ત્યારે નણંદને લે, નહીં? એટલે હું પૂછું છું, એ જ પૂછું છું. હું છે ને તે માનસિકતા જોઈ શકતો નથી એટલે પૂછવા માટેનો પ્રયત્ન કરું છું કે કઈ સ્થિતિ છે. ધિક્કાર યા ઠપકો? અને જો ધિક્કાર હોય તો ચેક યોર સેલ્ફ. શું મેળવ્યું? કયું ચીજ મેળવી? આટલી બધી આરાધનાઓ, આટલી બધી સાધનાઓ, આટલા બધા શ્રવણો અને પછી પણ તિરસ્કાર. નહીં. અને એટલે જ શાસ્ત્રો એવું કહે છે કે પરમાત્મા મહાવીર, હું મૂળ વાત પેલા શ્રેણિકની કરતો હતો, તિરસ્કાર પણ નહીં, ઠપકો પણ નહીં. પ્રભુ શું કરે છે? આશ્વાસન. કરુણાની સાથે આશ્વાસન હોય છે, પ્રેમની સાથે ઠપકો હોય છે, રાગની સાથે તિરસ્કાર હોય છે. અને તમારે એનાલિસિસ કરવું હોય તો કરી લેજો. હા, એનાલિસિસ કરવું હોય તો કરી લેજો. કારણ કે આવી એક માનસિકતા ચાલતી જાય છે અને માટે પ્રભુ આશ્વાસન આપીને કહે છે કે દોસ્ત, ફિકર મત કર. નરક બંધાઈ ગઈ છે અનનોઈંગલી યા નોઈંગલી. બહુ એને ખુલ્લું કરવાની જરૂર નથી. અપરાધોને જાહેર ન કરાય. અને એ અપરાધો આ રીતે જાહેર થતા જાય, એ નુકસાન કરતા જાય છે. એટલે હું મૂળ વાત ઉપર આવું છું.
આપણે ત્યાં પરમાત્માની સાધનાની વાત મેં શરૂ કરેલી હતી, અને 12.5 વર્ષની ઘોર સાધના, ભગવાન આદિનાથની 1000 વર્ષની લાંબી સાધના, લાંબી સાધના. ભગવાનને વાત મારી એ હતી, 400 દિવસના પ્રભુના ઉપવાસ થયા નહીં, પ્રભુએ કર્યા. કારણ કે પ્રભુ સાધના કાળની અંદર જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. શાસ્ત્ર એવું કહે છે કે ઉપયોગ મૂકવો એ પણ પ્રમાદ છે. ઉપયોગ મૂકવો, અપ્રમત્ત અવસ્થાની અંદર માત્ર જાગૃતિ હોય છે, માત્ર સાવધાની હોય છે, ઉપયોગ પણ નહીં. તમે તમારા આત્મ ચૈતન્યને જ્યારે ડિગ્રેડ કરો છો ત્યારે ઉપયોગ મૂકવો પડે છે. તમે તમારી મસ્તીની અંદર હો છો, અપ્રમત્ત અવસ્થાની અંદર હો છો, ત્યારે ઉપયોગ નથી. અને સાધના એ અપ્રમત્ત અવસ્થા છે, પૂર્ણ અપ્રમત્ત અવસ્થા. 1 સેકન્ડ પછી શું થવાનું છે એ પણ જાણવાની ઝંખના નથી. આપણે જાણી શકતા નથી અને પ્રભુને ઝંખના નથી. જાણવું હોત તો સમગ્ર ભાવિ જાણી લેત, સમગ્ર ભાવિ. પણ ક્યાંય પરમાત્મા એનો ઉપયોગ કરતા નથી. અને આ પરમાત્માની 12.5 વર્ષની ઘોર સાધના છે. એની વાતો વચ્ચે વચ્ચે ક્યાંક જ્યારે આવતી જશે ત્યારે મૂકતો જઈશ. ફરી યાદ રાખજો, પ્રભુનું આ 2550મું નિર્વાણ વર્ષ છે. અને આ 2550માં નિર્વાણ વર્ષની અંદર આપણે પરમાત્મા મહાવીરને ઓળખવા છે. તમારા માધ્યમે હું પ્રભુને ઓળખીશ, મારા માધ્યમે તમે પ્રભુને ઓળખો. આ બધી વાતો છે ને અહીંયા પાઠ ઉપર આવું ત્યારે જ નીકળે છે. હા, આ જૈન સોસાયટી જૈન સંઘની પાઠની અંદર કોઈ ચાર્જ છે. જાજમમાં કેટલું છે ખબર નથી, પણ પાઠમાં તો છે. અહીંયા કેટલું અંદર એક્ટિવ છે એ ખબર નથી. હા, પણ આ પાઠ એકદમ એક્ટિવ છે. 8 દાડા પછીનો મારો આ અનુભવ કહું છું. ગયા ગુરુવારથી પ્રવચનની શરૂઆત કરી, આજે શુક્રવાર છે, 9 દાડા થયા. હા, એટલે અહીંયા આગળ આવીએ છીએ અને નવી વાતો આવતી જાય છે. સાચું કહું, નીચે ઉતર્યા પછી મને એમ થાય કાલ શું બોલીશ. આટલું બધું આજે કહી દીધું, હવે આવતીકાલ શું કહેવાનું. પણ વળી પાછો અહીં આવતાની સાથે હા, અને આ વાયરલેસ ચાર્જર છે, સીધું ઇન્ટરનેટ કનેક્ટ થાય છે. હા, અને સીધી વાતો જાણે કે ભગવાન સિમંદર તરફથી મુકાતી જતી હોય, અને એ ચીજો તમારા સુધી પહોંચતી જાય છે. એટલે ફરી એક વાત યાદ રાખજો, જે કઈ મળી રહ્યું છે એ હું નથી આપતો, પરમાત્મા આપે છે. માત્ર પ્રભુ તરફથી આ પ્રાપ્ત થયું છે. અને અહોભાવ સાથે આ બાબતોનું શ્રવણ કરતા જાઓ. જે પ્રભુએ સાધના કાળની અંદર સંપૂર્ણ મૌન રાખ્યું, એ જ પ્રભુ નિર્વાણ સુધી બોલતા રહ્યા. 24માંથી 23 તીર્થંકરો નિર્વાણની આ પહેલા મૌન લઈ લીધો, ભગવાને બોલવાનું ચાલુ રાખ્યું. અને બોલતા પરમાત્માની વાતો છેલ્લે ભગવાન સુધર્મા સ્વામીએ પ્રાપ્ત કરી. અને ભગવાન સુધર્મા સ્વામી ત્યાં ને ત્યાં હાજર છે. અને ભગવાન સુધર્મા સ્વામીએ સમગ્ર ઉત્તરાધ્યન સૂત્ર એનું સર્જન કર્યું. શાસ્ત્ર એવું લખે છે, શા માટે ઉત્તરાધ્યન નામ આપ્યું? ઉત્તરાધ્યન શા માટે? ઉત્તરનો અર્થ છે પછી. પૂર્વ એટલે પહેલા અને ઉત્તર એટલે પાછળ. એવી એક વ્યવસ્થા હતી, એવી એક પરંપરા ચાલતી હતી કે દીક્ષા લીધા પછી સૌથી પહેલા જે દીક્ષિત, નૂતન દીક્ષિત મહાત્મા હોય એને આચારાંગ સૂત્રનો પાઠ અભ્યાસ કરાવાતો હતો.
કારણ કે આખો આચારાંગ સૂત્રની અંદર પહેલું જ અંગ આયારો સુવગણો, આચારાંગ સૌથી પહેલું. અને આચારાંગ પ્રભુએ સૌથી પહેલું ગણધર ભગવંતો એનું સર્જન કર્યું. એ આચારાંગ શું છે? સાધુ જીવનનો આખો આચાર. કોણે કર્યો? અને શાસ્ત્ર એવું લખે છે કે ભગવાન સાધના કાળમાં જે આચારની અંદર હતા એ આચારનું આચારાંગની અંદર પ્રભુપણા કરી છે. પ્રભુનો 12.5 વર્ષનો જે આચાર એટલે વોટ ઇઝ આચાર? આચાર એટલે જીવનશૈલી, લાઈફસ્ટાઈલ. જીવન અને જીવનશૈલી એની વચ્ચે બહુ મોટી એક લક્ષ્મણ રેખા છે, નાનકડી. જીવન સરસ હોય, જીવનશૈલી કઈ? એટલે જીવન બહુ મૂલ્યવાન, પણ ત્યારે જ મૂલ્યવાન કે એની જીવનશૈલી ઉઠતી હોય. હા, ઉઠતી હોય. અને ઉઠતી જીવનશૈલીને લઈ અને આગળ વધતી જતી હોય. એટલે આચાર મીન્સ જીવનશૈલી. તમે કેવી રીતે તમારું જીવન વિતાવો છો એ તમારી જીવનશૈલી છે. અને એ જીવનશૈલી પરમાત્માએ આચારાંગ સૂત્રની અંદર મૂકી. એ આચારાંગના અભ્યાસ પછી તરત જ ઉત્તરાધ્યયનનો અભ્યાસ થતો હતો. જ્યાં સુધી 10 વૈકાલિક સૂત્ર નહોતું ત્યાં સુધી આચારાંગ પછી ઉત્તરાધ્યયન. હવે 10 વૈકાલિક સૂત્ર આવી ગયું. ભગવાન સ્વયંભવ શ્રીશ્વરજી મહારાજે 10 વૈકાલિક સૂત્રની રચના કરી. અને 10 વૈકાલિક સૂત્ર 700 ગાથાનું તૈયાર થયું, જે આચારાંગનો પણ એક્સ્ટ્રેક્ટ છે. આચારાંગ હજારો શ્લોક પ્રમાણ છે. ભગવાનની હયાતીની અંદર તો આચારાંગ કેવું હતું? શાસ્ત્રો કહે છે કે એક પદ એટલે કે એક ચેપ્ટર ઇઝ ઇક્વલ ટુ 18,000 શ્લોક. એમાં કેટલા ચેપ્ટર આચારાંગની અંદર? 18,000. 18,000 ગુણ્યા 18,000 ઇઝ ઇક્વલ ટુ આચારાંગ. અને આચારાંગનો અભ્યાસ થતો હતો. પણ સ્થવિર ભગવંતોએ, પાછળથી થયેલા સ્થવિર ભગવંતોએ જોયું કે બધાની ક્ષમતા આચારાંગ દીક્ષા લઈને તરત અભ્યાસ કરવાની ક્ષમતા નથી. અને માટે તે જ વખતે સ્વયંભવ શ્રીશ્વરજી મહારાજ, જે જન્મથી જૈન ન હતા, બ્રાહ્મણ હતા, અને આ સ્વયંભવ દીક્ષા નામની ચીજ જાણતા જ ન હતા. અને તે સ્વયંભવને પ્રભવ સ્વામીજી ખેંચીને લાવે છે. અને તે સ્વયંભવ સુરીએ પોતાના શિષ્યને માટે 700 શ્લોક પ્રમાણ 10 વૈકાલિક સૂત્રનું સર્જન કર્યું, કે જેમાં આચારાંગનો પણ સાર મૂકી દીધો, એક્સ્ટ્રેક્ટ. એટલે ઉત્તરાધ્યયન આચારાંગ પછી પાછળથી, એ જ રીતે 10 વૈકાલિક પછી પણ ઉત્તરાધ્યયન સૂત્રના અમારે ત્યાં યોગોદ્વહન વગેરે થતા હોય છે. આ ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન સુધર્મા સ્વામીએ સર્જન કર્યું. મેં ગઈકાલે તમને કીધેલું હતું કે વિતરાગ થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા. હવે સર્જન નથી, હવે માત્ર ને માત્ર જીવન ચાલે છે, સર્જન નથી. અને છતાંય ભગવાન સુધર્મા સ્વામીએ આનું એક સર્જન કર્યું. અને સર્જન કરવાની પાછળ એક વાત સમજી રાખજો, શા માટે આવું એક થયું? ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે છદ્મસ્થ અવસ્થા હોય છે, છદ્મસ્થ અવસ્થા એટલે સમજ્યા ને? રાગ અવસ્થા, દોષોની અવસ્થા. અને છદ્મસ્થ અવસ્થા, છદ્મસ્થનો અર્થ છે કે આપણા દોષો ઢંકાયેલા છે. પ્રગટ હોય ત્યારે દુષ્ટતા છે, અપ્રગટ હોય ત્યારે છદ્મસ્થતા છે.
ફરી હા, આ વાત ધ્યાનમાં રાખજો. જ્યારે કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા જાગૃત થાય ત્યારે દુષ્ટતા, શાંત હોય ત્યારે છદ્મસ્થતા. મારા સાહેબ, આમાં શું ફરક? બહુ મોટો ફરક. હા, બહુ મોટો ફરક. દુષ્ટતા દેખાય, છદ્મસ્થતા શાંત હોય. અને શાસ્ત્ર એવું કહે છે કે આધ્યાત્મિક જગતની અંદર દોષોની શાંતિ એ આપણા માટે બહુ મોટો અવકાશ છે. હા, બહુ મોટો અવકાશ છે કે આ તારા જીવનની અંદર દોષ શાંત છે ત્યારે તું ઉઠાવી લે. હા, ઉઠાવી લે. આપણે તો એમ કહેવાય કે તેલ ગરમ હોય ત્યારે ભજીયા તળી લેવા, પછી રાહ ન જોવાય. હા, એ જ રીતે જ્યારે દોષોની શાંતિ હોય ત્યારે સદગુણોનો પ્રવેશ કરાવી દે. હા, શાંતિ હોય ત્યારે નથી લાલસા તો તપ કરી લો. હા, અવકાશ છે. પણ મારા સાહેબ 35 દાડા, ભાઈ આજનો દાડો જો ને, 35 દાડા શું કામ જુએ છે? કોઈ કન્ફર્મ નથી. હું લાસ્ટ યર નવસારીની અંદર ચતુર્માસ હતો અને ત્યાં આગળ સામૂહિક રીતે ભદ્ર તપ કરાવેલું. એટલે 100 દિવસનો તપ છે, 25 પારણા અને 75 ઉપવાસ. હા, અને 1 2 3 4 5 હવે 5 વખત આવે. અને એમાં એક બેનનું અવસાન થઈ ગયું ચાલુ ભદ્ર તપની અંદર. કોઈ ભદ્ર તપના કારણે નથી થયું, પણ થવાનું જ હતું. પણ એવું કહેવાયું કે તપની અંદર વિદાય થઈ. ખેલાડી વિજય સાથે રિટાયર્ડ થાય ને તો એનું નામ ઇતિહાસમાં આવે, પણ પરાજય સાથે જાય એનું નામ શ્રદ્ધાંજલિમાં આવે. હા, એટલે તમારે પરાજય સાથે જવું છે કે વિજય સાથે જવું છે? જશું એવું જરૂરી નથી હો. એટલે ચિંતા ન કરો પાછું કે મારા સાહેબ 34 દાડા ઉપાડી લેવાની વાત લાગે છે. ના, પણ જો આ તપની અંદર હવે ભવિતવ્યતા શું છે ખબર નથી. હા, શું છે ખબર નથી. આવતીકાલે હું પાઠ ઉપર આવીશ કે નહીં આવું એની મને ખબર નથી. એટલે જ આટલા જોરથી હું બોલું છું, આટલા ભાવ સાથે હું મારી વાતો મૂકતો જાઉં છું. હા, મૂકતો જાઉં છું અને શબ્દોની અંદર એક વજન આપતા જાઉં છું. કારણ કાલની ખબર નથી. જે તક મળી એ આપી દો. એટલે જો અત્યારે લાલસા શાંત છે તો તપ કરી લો. પણ મને સાહેબ અત્તરવાનું નહોતું કર્યું. શાંતિ રાખને યાર. લવ મેરેજમાં મુહૂર્ત ના હોય, કરી જ લેવાના હોય. પછી રાહ શું જોવાની? અત્યારે જ. હા, એટલે ઘણી વાર એવું થાય કે સાંભળતા સાંભળતા મન થઈ જાય તો મન થાય એ કરી લેવું. મહેન્દ્રભાઈ બરાબર ને? હા, જે થાય. અને એ ઉપવાસ એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે દોષોની શાંતિ એ છદ્મસ્થતા છે. અને છદ્મસ્થતાની અંદર પરાર્થનો ભાવ હોય છે, માટે પ્રયાસ હોય છે. શા માટે? ભગવાન સુધર્મા સ્વામીએ ઉત્તરાધ્યન સૂત્રનું સર્જન કર્યું, કારણ કે પરાર્થનો ભાવ નહીં, સ્વભાવ હતો. હા, સ્વભાવ. અને જ્યાં સ્વભાવ હોય ત્યાં આગળ સર્જન હોય. એ સ્વાભાવિક છે, એને માટે કોઈ પ્રયાસ નથી. ઉગવા માટે સૂરજ ક્યારે પ્રયાસ કરતો નથી, ઉગી જાય છે. જાગવા માટે તમારે પ્રયાસ કરવો પડે છે, એલાર્મ મૂકવું પડે છે, કારણ કે જાગવાનો તમારો ભાવ છે અને સૂરજનો ઉગવાનો સ્વભાવ છે. હા, સૂરજનો ઉગવાનો સ્વભાવ છે, જાગવાનો તમારો ભાવ છે. હા, ભાવ છે.
મરવાનો તમારો ભાવ નથી, માટે ઘરમાં ઠાઠડી રાખી નથી. બરાબર ને? કોઈના ઘરમાં ઠાઠડી ખરી? કારણ કે મરવાનો ભાવ નથી. પણ વિક્સ હશે, હા, એનાસિન હશે, ડિકોલ્ડ હશે, આવી બધી ફર્સ્ટ એડ સાધનો ઘરની અંદર હશે, કારણ કે વાઘવાનો ભાવ છે, મરવાનો ભાવ નથી. સમજાય મારી વાત? તમે આમ ફર્સ્ટ એડ બોક્સ ઘરમાં રાખો ને, કોરોના થઈ ગયા પછી કાઢાઈ રાખો ને, ન કરે નારાયણ વળી પાછો કોરોના આવી જાય તો એટલે કાઢા રાખી મૂકો. માસ્ક હશે ઘણાના ઘરમાં, હા, સાચવી રાખો, ક્યારેક થઈ જાય તો. એટલે થવાનો ડર છે, માટે સલામતી રાખી છે. હા, અને એ છે એટલે જ ભગવાન સુધર્મા સ્વામીએ જે ઉત્તરાધન સૂત્રનું સર્જન કર્યું, એની પાછળ પરાર્થનો સ્વભાવ હતો, ભાવ નહીં. વ્યાખ્યાન એ મારો ભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવ ને તો તમે ના આવો તોય બોલવા માંડો, એ સ્વભાવ. હા, ભાવ તો એ છે કે આવો તો આપું, નહીં તો મૌન. નિત્યમ સ્વાધ્યાય સંવ્રતાના, હા, એ ભૂમિકા બતાડેલી છે. એટલે જ પરાર્થ સ્વભાવ બને છે જ્યારે વિતરાગતા આવે છે ત્યારે. અને વિતરાગતા ભગવાન સુધર્મા સ્વામીને આવી. કમાલ તો એ છે કે આ સર્વજ્ઞત્વની અંદર ભગવાન સુધર્મા સ્વામી એ પણ જોતા હશે કે આ ઉત્તરાધ્યન સૂત્ર કેટલા આત્માઓને માટે રૂલ બુક બની જશે. રૂલ બુક, યુઝર મેન્યુઅલ. યુઝર મેન્યુઅલ એટલે સમજ્યા ને તમે? દરેક ગેઝેટની સાથે કંપની યુઝર મેન્યુઅલ આપે. આ વોશિંગ મશીનની સાથે હાઉ ટુ યુઝ. ચાલુ હોય ત્યારે હાથ અંદર ના નાખવો, ચોકડી મારે. યુઝર મેન્યુઅલ. હા, એટલે જેમ વોશિંગ મશીનની સાથે, મિક્સચરની સાથે, ટીવીની સાથે, ટેલિફોનની સાથે યુઝર મેન્યુઅલ હોય, એમ જીવનની સાથે પણ યુઝર મેન્યુઅલ જોઈએ. જીવન વન ટાઈપ ઓફ ગેઝેટ. આપણને મળેલું આ જીવન એક સિસ્ટમ છે, સિસ્ટમ. હાઉ ટુ યુઝ ઇટ, कैसे यूज करना. गुर्जरेश्वर कुमारपाल बोले छे, मरने पे सच्चा है, मैं मौत के लिए भी रेडी हूं, क्योंकि यूजर मैन्युअल का यूज गुर्जरेश्वर कुमारपाल ने किया था. हाँ, आई एम रेडी फॉर डेथ. नो वरी, नो डिले, जस्ट नाउ. मैं तैयार. अकॉर्डिंग टू यूजर मैन्युअल गुर्जरेश्वर कुमारपाल अपनी जिंदगी जी कर गए. એટલે આ યુઝર મેન્યુઅલ છે. અને યુઝર મેન્યુઅલ એટલે શાસ્ત્ર ઓફલાઈન યુઝર મેન્યુઅલ છે અને પ્રવચન ઓનલાઈન યુઝર મેન્યુઅલ છે. તમે આચાર્ય ઉત્તરાધ્યન વાંચવા ક્યારે જશો? એટલે હું ઓનલાઈન આપું છું. દરરોજ 1 કલાક આવો અને આ યુઝર મેન્યુઅલ લઈને જાઓ. અને એ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન સુધર્મા સ્વામીનું જે સર્જન છે એની ઉપર વિવેચના ભાવિજયજી મહારાજે કરેલી છે. એ ભાવિજય મહારાજ પણ આ ઉત્તરાધ્યન સૂત્રની વિવેચના કરનાર મહાપુરુષ જે હતા એ મહાપુરુષનો પણ આની પાછળનો જે આશય છે, દરેક ટીકાકાર પોતાની ટીકાની પાછળનો પોતાનો આશય બતાડે છે. અને એ કહે છે કે સર્જક અને અધ્યયન કરનારો છાત્ર એ બંનેનો આશય શું છે, શા માટે આનું સર્જન થયું, એ અંગેની વિશેષ વાતો વળી પાછા આ પ્રવચનની અંદર આપણે ભેગા થઈશું ત્યારે આ વાતને આગળ ચલાવશું. આવતીકાલે શનિવારનો દિવસ છે. હું અહીંયા આગળ શ્રી સંઘની અંદર મૂળનાયક તરીકે પરમાત્મા પાર્શ્વનાથ છે. યોગાનુયોગ છે
ભગવાન પાર્શ્વનાથનું નિર્વાણ કલ્યાણક શ્રાવણ સુદ આઠમના દિવસે અને નિર્વાણ કલ્યાણકનું 28મું વર્ષ, ભગવાનના નિર્વાણનું 2800માં વર્ષનો આરંભ થયો છે નિર્વાણનો, અને પરમાત્મા મહાવીરનો 2550મો અને ભગવાન પાર્શ્વનાથનો 2800. કારણ કે ભગવાનના નિર્વાણથી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણના વર્ષો કેટલા વચ્ચે ડિસ્ટન્સ? 250 બરાબર. એટલે પરમાત્મા મહાવીર 2550મું વર્ષ છે, જે શાસન નાયક છે. અને જૈન સોસાયટી જૈન સંઘનું સદભાગ્ય છે કે આપણા મૂળ નાયક પરમાત્મા પાર્શ્વનાથ, કે જેમની પ્રતિષ્ઠા નેમિષેશ્વરજી મહારાજે કરાવેલી છે, એવા પરમાત્માનું નિર્વાણ કલ્યાણકનું 28મું વર્ષ આવી રહ્યું છે. એટલે આવતીકાલે ઇતિહાસની શૃંખલામાં દર શનિવારના દિવસે એવા કોઈ ઇતિહાસના પાત્રોની વાતો તમારી સમક્ષ, કોઈ કેરેક્ટરને લાવી અને પછી આપણે એની વાતો તમારી સમક્ષ મૂકશું. એટલે આવતીકાલે આપણા શ્રી સંઘના પરમાત્મા પાર્શ્વનાથ મૂળનાયક પ્રભુ છે. શ્રી સંઘની અંદર શ્રાવણ સુદ આઠમથી જયસુંદર શ્રીશ્વરજી મહારાજ અને એમના શિષ્ય પન્યાસ સુધારસ વિજયજી મહારાજે એક અહીંયા આગળ તમને વાત કરીને ગયા છે અને મને કામ સોંપ્યું છે એમણે, એટલે હું એમના તરફથી આ વાત કરું છું. પરમાત્મા પાર્શ્વનાથ જેની વાતો હું આવતીકાલે કરવાનો જ છું, પણ આજે એની એક ભૂમિકા તમારી સમક્ષ મૂકી દઉં. પૂર્વના ભાવની અંદર ભગવાન પાર્શ્વનાથ 500 તીર્થંકર દેવોના કલ્યાણકોની અંદર 500 કલ્યાણકોની અંદર હાજરી આપેલી છે. એ પરમાત્મા પાર્શ્વનાથ કઈ ભૂમિકા છે, પ્રસંગો કદાચ તમે જાણતા હશો, પણ એની પાછળના જે રહસ્યો છે એ રહસ્યો બહુ મહત્વની ભૂમિકા હોય છે. અને આવનારા મહાત્માઓ પોતપોતાના ક્ષયોક્ષમ પ્રમાણે એ રહસ્યોનું વાત પ્રવચનો દરમિયાન ક્યાંક ને ક્યાંક મૂકતા જતા હોય છે. મારી પાસે પણ કેટલોક જે મંદ ક્ષયોક્ષમ છે, એ ક્ષયોક્ષમના આધારે હું એ વાતોને તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીશ. એટલે આવતીકાલે પ્રવચનનો વિષય જૈન ઇતિહાસના કેટલાક મહત્વના પાત્રો, જેમાંથી સૌથી પહેલા પરમાત્મા પાર્શ્વનાથ, એની ઉપરની આપણે વાતો કરશું.